અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત પર ટેરિફની જાહેરાત કરી છે, પરંતુ ભારતે એક કડક વલણ દાખવીને દુનિયાને બતાવી દીધું છે કે આ ટેરિફના ટેરર સામે ટક્કર ઝીલવા ભારત સક્ષમ છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સ્પષ્ટ કરી દીધું છે કે જ્યારે વેપારની વાત આવે છે ત્યારે આપણા દેશના ખેડૂતો અને પશુપાલકોનું હિત સર્વોપરી છે। ત્યારે પીએમ મોદીની આ મક્કમતા જોઈને સાબર ડેરીના પશુપાલક બહેનો અને માતાઓ ભાવ વિભોર બન્યા અને તેમણે નક્કી કર્યું છે કે સાબર ડેરીની દરેક મંડળીની બહેનો પીએમ મોદીને પોસ્ટકાર્ડ લખશે। ત્યારે જોઈએ કે આ પોસ્ટકાર્ડમાં બહેનો શું લખીને મોકલવાની છે। આ બહેનોએ લખ્યું છે કે અમેરિકાથી કૃષિ અને ડેરી ઉત્પાદનોની આયાતને રોકવાનો આપનો દ્રઢ નિર્ણય અમારા જેવા નાના દૂધ ઉત્પાદકો અને સહકારી સંસ્થાઓ માટે આશીર્વાદ સમાન છે। આ પગલાંથી મારા જેવી ગામડાની અસંખ્ય મહિલાઓને આત્મનિર્ભર બનવાની શક્તિ મળશે અને ભારતનો ડેરી ઉદ્યોગ વધુ મજબૂત બનશે। તો આ છે સાબર ડેરીના પશુપાલક માતાઓ અને બહેનોનો આશીર્વાદ, જે કોઈ પણ પડકાર સામે અડીખમ રહેવાનું પીએમ મોદીને બળ પૂરું પાડે છે।